નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। આજનું રાશિફળ 3 જાન્યુઆરી 2026ને શનિવારનું રાશિફળ। મેષ રાશિ। મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે। કાર્યમાં સફળતા મળશે। તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને સારું ખાઓ। લવ પાર્ટનર સાથે સારો સમય વિતાવશો અને વિવાહિત જીવનમાં જીવનસાથી તમને કાર્યસ્થળ પર મદદ કરી શકે છે। તમને તમારી માતા સાથે તમારા દિલની વાત કહેવાનો મોકો મળશે। આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે। વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ। વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે। તમારા ખર્ચમાં વધારો થશે। આ માટે તમારે પૈસાનું યોગ્ય સંચાલન કરવું પડશે। કાર્યસ્થળ પર તમને સારા પરિણામ મળશે અને તમારા સહકર્મીઓનો સહયોગ પણ મળશે। ઘરે દીકરાના જન્મ થવાની સંભાવના છે। તમે તમારા જીવનસાથી સાથે વાત કરવામાં આનંદ અનુભવશો, પરંતુ કેટલાક લોકો તમારા સંબંધો વિરુદ્ધ અવાજ ઉઠાવશે। સગપણના સારા પ્રસ્તાવ આવી શકે છે। આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે। ગાયત્રી ચાલીસાનો પાઠ કરો। મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોના અક્ષર ક, સ અને ઘ। મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય ફળદાયી રહેશે। વિવાહિત જીવનમાં તણાવની વચ્ચે પ્રેમની મીઠી વાતો પણ થશે, જેનાથી તમારા સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે। સાસરિયા પક્ષ સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તે હવે સમાપ્ત થઈ શકે છે। કાર્યક્ષેત્રમાં લોકોના પ્રયત્નો અને મહેનતથી તમે કેટલાક સારા કામ બતાવશો, જેનાથી તમારી પ્રશંસા થશે। માનસિક અને શારીરિક રીતે મજબૂત રહેશે। આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે। હનુમાનજીને સિંદૂર ચડાવો। કર્ક રાશિ। કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ। કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય છે। તમારું ભાગ્ય નબળું હોવાથી તમારું મહત્વપૂર્ણ કામ બગડી શકે છે। દરેક સાથે સારું વર્તન કરવું જરૂરી રહેશે। આજે પૂનમનો દિવસ, ક્યાંક ફરવા જવાનું મન થશે। લવ લાઈફ માટે દિવસ નબળો છે। સ્વાસ્થ્ય પણ થોડું નબળું રહી શકે છે। આજે કુળદેવીના દર્શન કરી શકો છો। આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે। ભગવાન વિષ્ણુજીની પૂજા કરો। સિંહ રાશિ। સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ। સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે। કાર્યસ્થળમાં તમારો પ્રભાવ વધશે અને તમારા ખર્ચાઓ પણ નિયંત્રણમાં રહેશે। આરામથી દિવસ પસાર થશે। તમને તમારા લવ પાર્ટનર સાથે સમય પસાર કરવાની સારી તક મળશે। પરિવારમાં કોઈ વડીલનું સ્વાસ્થ્ય બગડી શકે છે, જેના કારણે તમારે ભાગવું પડી શકે છે। કામના સંબંધમાં તમારે હજુ ઘણું શીખવાનું છે। તમને કોઈ મહત્વપૂર્ણ કામની જવાબદારી સોંપવામાં આવી શકે છે। આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે। વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો। કન્યા રાશિ।
કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને અણ. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સમજદારીથી ચાલવાનો છે. આજનો દિવસ કાર્યસ્થળમાં ઘણી અનુકૂળતા લાવશે. તમે ખૂબ જ ઉત્સાહી મૂડમાં રહેશો અને તમારા કામમાં સફળતા પણ મળશે. તમે તમારા લવ પાર્ટનર સાથે ક્યાંક ફરવા અથવા મૂવી જોઈ શકો છો. કાર્યસ્થળ પર તમે સારું કામ કરશો, પરંતુ કામને કારણે વધુ સમય ફાળવી ન શકવાને કારણે પારિવારિક જીવનમાં પડકારો વધી શકે છે. ધ્યાનમાં રાખો કે ઘરમાં કોઈપણ પ્રકારનો વાદ વિવાદ ન થવો જોઈએ. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. તુલા રાશિના લોકો માટે આજનો દિવસ તમારા ચહેરા પર સ્મિત લાવવાનો રહેશે. તમે મુસાફરી પર જઈ શકો છો, જ્યાં તમે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશો. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. મિત્રો અને સંબંધીઓ સાથે મેળાપ વધશે. તમારી સાથે કામ કરનારાઓ સાથે સારો વ્યવહાર કાર્યક્ષેત્રમાં સફળતા અપાવશે. પ્રેમના મામલામાં દિવસ મિશ્રિત રહેવાનો છે. વિવાહિત જીવનમાં આનંદનો દિવસ રહેશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. ક્યાંકથી અટવાયેલા પૈસા પાછા આવી શકે છે, જે તમને હિંમત આપશે અને કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારશે. તમને તમારા સાસરિયાઓ તરફથી કોઈ સારા સમાચાર મળશે, જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. જો તમે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખશો તો તમે જીવનમાં યોગ્ય દિશામાં આગળ વધશો. વિવાહિત જીવનમાં દિવસ અનુકૂળ રહેવાનો છે અને પરિવારના સભ્યો તમને મળીને ખુશ થઈ શકે છે. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. ભૂખ્યા લોકોને ભોજન કરાવો. ધન રાશિ. ધન રાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. ધન રાશિના લોકો માટે આજનો દિવસ માનસિક તણાવ લાવી શકે છે. ખર્ચ તો રહેશે, પરંતુ આવક પણ વધશે. વાહન સાવધાનીથી ચલાવો. અકસ્માત થવાની સંભાવના છે. પારિવારિક જીવન સારું રહેશે. વિવાહિત જીવનમાં સ્થિતિ સુધરશે અને તમે એકબીજાની નજીક આવશો. લવ લાઈફમાં કોઈ કારણસર કડવાશ આવી શકે છે. તમને તમારા પાર્ટનરનો વ્યવહાર પસંદ નહીં આવે અને આ તમારા બંને વચ્ચે અંતર બનાવી શકે છે. આજે ભાગ્ય 74% તમારા પક્ષમાં રહેશે. માતા સરસ્વતીની પૂજા કરો. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. મકર રાશિના લોકો માટે દિવસ મધ્યમ ફળદાયી રહેશે. વધારે કામના કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે. સાથે જ તમે માનસિક રીતે તણાવમાં રહેશો. તમારા ખર્ચા વધારે હશે અને આવક તેમના કરતાં થોડી ઓછી હશે. જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ તમારી સ્થિતિમાં સુધારો થવા લાગશે. જમીન મિલકતના મામલામાં તમને ફાયદો થશે, પરંતુ દસ્તાવેજો પણ તપાસો. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. ગણેશજીને લાડુ ચડાવો અને પૂજા કરો. કુંભ રાશિ.
કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, સ અને ક્ષ. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમે કામમાં મજબૂત અનુભવ કરશો અને અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. દૈનિક વેપારીઓની પણ સારી આવક થશે. વેપારના સંબંધમાં કરવામાં આવેલ યાત્રા સફળતા આપશે અને વેપારના ઓર્ડર પણ પ્રાપ્ત થશે. પારિવારિક જીવનમાં કોઈ સમસ્યાને કારણે થોડી સમસ્યા આવી શકે છે. કોઈની સાથે વિવાદ થઈ શકે છે. ઘરના વડીલો સાથે નવો વેપાર અંગે ચર્ચા થઈ શકે છે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, જ અને થ. મીન રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમારી બુદ્ધિ કામમાં આવશે અને તમે પડકારો પર વિજય મેળવશો. પૈસાની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે, પરંતુ તમારા સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે. જો આજે ક્યાંય બહાર ફરવા જઈ રહ્યા છો તો સાવધાની રાખો. અત્યારે તાવ, શરદીની બીમારી થઈ શકે છે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. માતા પાર્વતી કે ઉમાની પૂજા કરો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.